ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ખેડૂતોના ખાતામાં રાહત પેકેજની રકમ જમા થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ પડવાના કારણે કપાસ, મગફળી તેમજ અન્ય પાકોને ભારે પ્રમાણમાં થયેલ નુકસાનથી ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી, ત્યારે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ, જેમાં અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ખેડૂતોના ખાતામાં રાહત પેકેજ જાહેર કરેલ તેની રકમ જમા થતાં ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। કેડી બાવીસી ને આપણી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ગોપાલ ગ્રામ બ્રાન્ચનું બ્રાન્ચ મેનેજર। આપણે આ વર્ષે જે અતિવૃષ્ટિ થઈ અને સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે પેકેજની માતબર રકમ ખાતાઓમાં જમા થઈ છે 28 તારીખ, 29 તારીખ અને 1 તારીખ આજે રકમ જમા થતી જાય છે અને ખેડૂતોને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે ખેડૂતો આવે છે, ખાતામાંથી જરૂરિયાત પ્રમાણે ઉપાડી જાય છે અને ગમે ત્યારે આવીને ઉપાડી શકે છે। સાહેબ, અત્યાર સુધીમાં કેટલા ખાતેદારોને ખાતાની અંદર રકમ આવેલી છે? અંદાજે અત્યાર સુધી ઓનલાઈન ગવર્મેન્ટ દ્વારા 600 થી 700 ખાતામાં રકમ જમા થઈ ગઈ છે, જે ફોર્મ ઓનલાઈન થઈ ગયા હતા અને સરકારે હજી પણ સમય વધાર્યો હતો, એ બાકી હોય એનું ઓનલાઈન થઈ જાય, લગભગ બધાના ખાતામાં જમા આવી જાય તમામના, અને નિરંતર સહાય છે એ ખાતામાં બાકી હોય એ સારું થઈ રીતે આવ્યા કરે છે। સાહેબ, આપની બેંકની અંદર કેટલા ખાતેદારો ખેડૂતો ખાતેદાર છે? આપણી બેંકની અંદર પાક ધિરાણ લેતા ગોપાલ ગ્રામ મંડળીમાંથી 700 ખેડૂત છે અને ડાયરેક્ટ ખેડૂતો છે એ 150 ખેડૂતો ડાયરેક્ટ છે અને ટોટલ આપણા સેવિંગ ખાતેદાર 2082 છે આજની તારીખે। એમાંથી 600 થી 700 ખાતામાં તો છે સહાયની રકમ છે આવી ગઈ છે અને આપણી બેંક દ્વારા અલગ અલગ એફએલસીના કાર્યક્રમો અલગ અલગ આપણા આજુબાજુના લાગુ પડતા ગામોમાં કરવામાં આવે છે દર મહિને, અને એમાં દરેક ખેડૂતને સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા અભિયાન વિશેની માહિતી આપી અને પ્રધાનમંત્રી જીવન જ્યોત છે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમો છે, એના પ્રીમિયમ વિશે, એની ઉંમર વિશે, એનો વીમો કઈ રીતે લાગુ પડે છે અને ન હોય તો એમાં ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે એ બધી માહિતી આપવામાં આવે છે। પાક ધિરાણ છે એ 3 લાખ સુધી જો સમય મર્યાદામાં ભરવામાં આવે તો 0% જે આપવામાં આવે છે એની માહિતી આપવામાં આવે છે। અન્ય ખેડૂતોને લોનની જરૂર હોય ખેતીના વિકાસ માટે તો બેંક તરફથી ખેતીદારોની લોન આપવામાં આવે છે। ક્રાઇટેરિયા મુજબ 1 હેક્ટરે 2.5 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા લગીની ખેડૂતોને લોન આપવામાં આવે છે। આવી અલગ અલગ બધી યોજનાઓની માહિતી અહીંયાથી આપવામાં આવે છે ખેડૂતોને, અને ખેડૂતોને અહીંયા અમારી બેંકમાં આવે એટલે એની પોતાની બેંક હોય એવું જ લાગે ને અમારો સ્ટાફ એટલો બધો વ્યવસ્થિત અને એનું વાણી વર્તન ખેડૂતોનું કામ કરી આપવા માટે સક્ષમ હોય છે। ઓકે સર।